ગાઈસ તો જય શ્રી રામ. કેમ છે? તો પાછળ જો મારા વડામાં બેઠા છે. વડામાં મજામાં. જો મારો જયેશભાઈ, મારો દિવ્યેશભાઈ, બધા માટી બેઠા છે ને. હવે તમે વિચાર કરતા હો યાર, કેદીનો વિડીયો ક્યાં નથી આવતો. વિડીયો એકચ્યુઅલી મેં એવું થયું, લેટ થઈ ગયું થોડુંક. હું ઘરે આવ્યો હતો, હવે ઘરેથી નીકળું છું બરાબર. પાછો ગાડીમાં જાઉં હું ના હવે ચાલો દાદાના આશીર્વાદ લઈ લઈએ આપણે બરાબર. જો તો અહીંયા આપણા દાદા છે, મારા દાદા છે ને. આશીર્વાદ હું તો લઈ લીધા હે કાયદેસર. હતા પાછા જરાક વિડીયોમાં બતાવી દો. મારા દાદાના આશીર્વાદ તો લેવા જરૂરી છે ભાઈ. આપણે છે ને બસમાં સોફો ક્યાંય જડ્યો નથી યાર. આપણે આગળ કેબિનમાં બેસીને જવાનું છે, કારણ કે બસ બધી ફૂલ થઈ ગઈ હતી બરાબર. એટલે હવે આગળ બેસીને કેબિનમાં જવાનું છે બરાબર. અને જયેશભાઈ મૂકવા આવશે. જયેશભાઈ તમે આવશો મૂકવા ભાઈ? હા ભાઈ, અમે મૂકવા આવશું. શું છે? હાલો હું જાઉં હો. હાલો હું નીકળ્યા હું. અમારે કઈ વાંધો ન હોય, કોઈ છે મેળવી રાખે. 168. હા 168 ભાઈ, આપણે 168 આ છે બરોબર. હાલો ઉપાડો 168 ઉપાડો કાંઈક. હાલો 168 આપણે છે ને બેસી જાય બરોબર અને નીકળી જાય કાંઈક. જો આપણી વાડી પહોંચી ગયા છે ને. અહીંયા જીરું જો જીરું થયું છે આવું બરાબર. અહીંયા જો માણસો કામે છે. અને હવે જરાક છે ને આ દિવ્યેશભાઈ ને બધા કોન્ટ્રાક્ટ સંભાળતા હોય. બધું આ કોન્ટ્રાક્ટ છે ને અમારે સંભાળવાનો. ભાવેશભાઈ ને ગાડીમાં કુટાવા દેવાનો. આપણે અહીં નિરાયતે મસ્તી જઈ લે મને કુટાવા દેવાનો એમ કીએ ભાઈ. હવે આનું શું કરવું? કામ કરે છે શું કીએ લખમણ મામા? મજામાં આવું કામ કરીએ. કામ કરતા રહેજો કંઈક. જોજો તમે આપણે આમ જાવું જીરું છે આપણું બરાબર. જીરા બહુ મજા નથી આવી હતી ના મામા? આ જો ને કેવી બધી આ. હું દિનેશભાઈ મજામાં ભાઈ? આમ જોતા ખરી જરાક યાર. તને તો યુટ્યુબનો શોખ છે ને. આ કેમ બધું આમ થયું હાવ? જો તો આપણું લાંબા બંદર ગામ છે. જો નદીઓ બધી હુકાઈ ગયું છે બરાબર. રસ્તા જોઈ લો આવા છે. જરાક તમને બધું બતાવી દો. આ તો વિડીયો બની જાય અને તમે બધા ડાયરેક્ટ ભૂલી ના જાઓ કે આ ભાવેશ ક્યાં ગયો હે ભાઈ. એવા આટલો વિડીયો બનાવી લો. હાલાવ તો હોટલે પહોંચી ગયો છો ને. ભૂરા હમણું જોતા બસ ચાલુ યાર. તે કીધું બ્લોગ ચાલુ કર ભાઈ. આની કીધું બ્લોગ ચાલુ કર એટલે બ્લોગ ચાલુ કર્યો બરાબર. જોઈ લેજો ભૂરો છે બરાબર. તો હાલો ભાઈ, આપણે બાઇકમાં નીકળી ગયા છીએ ને આપણી સાથે છે પરબત મામા. તો હાલો જઈએ બાટિયા. હાલો ગાઈસ, તો હું પહોંચી ગયો છું બાટીએ બરાબર. અને હવે આપણે છે ને ટૂંકમાં જવાનું હોય કેબિનમાં બેસીને, કારણ કે આપણે જગા છે નહીં. કે સોફા બધા ટૂંકમાં ચેક કર્યા તો એકદમ જગા નથી. તો હવે દ્વારકેશની ઓફિસ છે. દ્વારકેશની બસમાં આપણે કેબિનમાં બેસીને જવાનું છે બરાબર. તો ભાઈ આપણે બસમાં બેસી ગયા છે બરાબર. ને કેબિનમાં આગળ જો આવી જગા છે બરાબર. જરા છે, બહુ છે નથી. બસનું ઇન્ટિરિયર જોઈ લ્યો કેવું છે. અને પરબત મામા રામ રામ. આપણે ભેગા જ આવવાના હે ભાઈ. તો ભાઈ આપણે પૂગ્યા રિલાયન્સ કંપની આગળ પૂગ્યા છે બરાબર. ને હવે જામનગર આવીએ એટલે જરાક સીન લઈ લે. રિલાયન્સ હવે યાર પહેલાં જેવું બહુ નથી. હવે મજા આવતી હવે રિલાયન્સ આગળથી નીકળવાની. ચાલો તો ભાઈ 20 મિનિટની બ્રેક થઈ છે બરાબર. અને હવે અહીંયા છે ને કેટલી બધી બસો પડી છે. આમાંથી આપણે કઈ બસમાં ચડવાની મને ખબર છે નહીં, હું ભૂલી ગયો. હેલો ગાઈસ, તો હું પહોંચી ગયો છું વડોદરા બરાબર. સવારે વહેલો પૂગ્યો હતો. સવારે લગભગ 5:30-6 વાગે પહોંચ્યા હતા. અને હવે ટૂંકમાં અહીં પૂગી ગયો છો. અને હવે અહીંયા આપણી ગાડી પડી છે 1668 પાર્થભાઈ. અને બાકી લાડવા કોણ બધા અડાડે પીસીયું કરે સવારના પોરમાં. દેખાડવા જેવા મોટા છે નહીં બરાબર. એટલે એવું છે ભાઈ. તો ગાડીમાં બેઠા ફાંકી બનાવી લડવા કા હું હોપારી દાબી ગયા લાગો. પોપારી તમાકુ ડબલે અહીંયા આવી ખખડે બધું. આમાં કઈ છે નહીં. એટલે ઈતે ભાઈ કુટાઈ ગયા. 2-4 ફાંકી મામાને યાદ આવી ગયું, લઈ લીધી હતી. વાહ એવું તો હું ખાઈ જઈએ. તમે એ ટેન્શન ના લઈ જવાય. સેવડો હગે છે. આ તો આપણે થોડું કાંઈ ખાતા હોય ખબર ને તમને. હેલો ગાઈસ, તો પહોંચી ગયો આપણી ગાડીમાં. અહીં નીંદરું કરતો ને બસ હવે અહીં બેઠો. હું તો રમેશ કાકો વાહે આવે છે, એ અમદાવાદ છે. અને હવે આપણે ગાડી લોડિંગ ક્યાંથી કરવાની છે હજી નક્કી નથી થયું.
નક્કી થાય એટલે હું વ્લોગ ચાલુ કરી દઈ બરાબર. એટલે એ વ્લોગમાં આવી જજો ગા. અને આ વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. ઘેરથી આવ્યો ને જરાક ઓલું ફિલિંગ બેડ થાય છે, ફિલિંગ બેડ આમ થોડુંક અટાણુંથી ઓહા નતો, હવે યાદ આવે એમ ટૂંકમાં. એમ અટાણું ઘેર હતો ને એટલી માય પૂગી ગયો, કાલે તો ઘેર હતો આવી ટાણે, એટલે જરાક ઓલું થાય બરાબર. તો કંઈ વાંધો નહીં, વિડીયો અપલોડ કરી દઈએ. આવી જાઓ, બીજા વિડીયોમાં આવી જાજો બધા. અને બાકી મોજમાં રહેવાનું. જય શ્રી રામ. અને જરાક શરદી થઈ ગઈ એટલે મોડું પડી ગયું. શરદી કાલ એમાં એવું હું નીકળતો હતો ને જઈ ત્યાં એક કોન, એક ગુલ્ફી, એક આઈસ્ક્રીમ, ત્રણ ઉપર દાયબા ને આગલે દી હે ને પાર્ટી કરી હતી. એટલે ઓલી પાર્ટી નહીં કાકા, આ પાર્ટી કરી હતી ખાવાની. એમાં વારી કોન ને ગુલ્ફી ને આવી ગયું હતું. એટલે હે ને હબાવ શરદી જામ થઈ ગઈ, વાત પૂરી ગઈ. તો વહેલી શરદી તો મટી જાય, કારણ કે આવું થતું હોય યાર. આવું થાય કાકા, એક નાકમાં શ્વાસ જાય ને એકમાં નથી જતો. હાલો તો મળ્યા ભાઈ, જય શ્રી રામ.